આ છે મોહમ્મદ અબ્દુલ શોએબ, સાઉદી અરબ બસ દુર્ઘટનામાં જીવતો બચી જનાર એકમાત્ર વ્યક્તિ. ગત 17 નવેમ્બરના રોજ સાઉદી અરબના મદીના પાસે આ ગોઝારી ઘટના બની હતી, જ્યાં મક્કાથી મદીના જઈ રહેલી બસ ડીઝલ ટેન્કર સાથે ટકરાતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં સવાર ભારતના 46 ઉમરા તીર્થયાત્રીઓમાંથી 45નું કરુણ મોત થયું હતું. આ ઘટનામાં એક પરિવારના તો 18 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર 24 વર્ષનો મોહમ્મદ અબ્દુલ શોએબ, કે જે હૈદરાબાદનો રહેવાસી છે, તે બચી ગયો. તેણે બસની બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો અને સાઉદી જર્મન હોસ્પિટલમાં સારવાર લીધી. આજે 2 ડિસેમ્બરના રોજ તે હૈદરાબાદ પરત આવ્યો. बदर से डायरेक्ट मदीना को रवाना हो गए. बदर से बाद एक पुलिस का चेक पोस्ट था, वहाँ से थोड़ा आगे बाद पीछे के हमारे बस के पैसेंजर को वॉशरूम आ रहा था, उनके बच्चे को. तो ड्राइवर को बोले तो ड्राइवर क्या करे, ठीक है बोल के साइड में रोके. हमारे पास ड्राइवर एक ही था, तो ड्राइवर साइड में रोके, पीछे का वॉशरूम का डोर ओपन करे. वहाँ पे कैसा है सऊदी में, वो तो बस के अंदर ही थे वॉशरूम. वो डोर ओपन करके सामने आ रहे थे, पीछे से ऑयल की टैंकर लाके मार दी. 5 मिनट के अंदर ही सो गए, मार दिए. उसके बाद ड्राइवर क्या करे, मिरर का गिलास फोड़ के बाहर कूद गए. उनके पीछे मैं कूद गया बाहर.